નમસ્કાર. આજે આપણે એવા વ્યક્તિ વિશેષને મળવાના છે. નામ છે એમનું ડૉક્ટર ભગવાનભાઈ મોદી, અને અત્યારે અમે એમના પુષ્પમ ઓર્ગેનિક ફાર્મ જે ડભોડા નજીક છે ત્યાં આવ્યા છે એમની મુલાકાતે, એમના પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે. એક અલગ દૃષ્ટિકોણથી આખું એમનું જીવન આપણને સૌને સમજવા જેવું છે ને પ્રેરક પણ છે કે 78 વર્ષની ઉંમરે પણ એ આજે પણ એટલા જ સક્રિય છે અને એટલી જ સેવા કાર્ય સાથે સંકળાયેલા છે, એટલા જ પ્રકૃતિના કાર્ય સાથે સંકળાયેલા છે, અને જીવન કેવી રીતે જીવવું જોઈએ એનું ઉત્તમ દ્રષ્ટાંત છે એમનું. આજથી 25 વર્ષ પહેલાં એમના ધર્મપત્નીનું આકસ્મિક અવસાન થયું, અને એના બાદ પરિવારની સાથે રહીને, પરિવારને જાળવીને, પરિવારને વેલસેટ કરીને પોતાનું જીવન સમૃદ્ધ કેવું બનાવવું, સાથે સાથે બીજા લોકોને પણ કેવી રીતે સમૃદ્ધ કરવા, બીજા લોકોને જીવનમાં કેવી રીતે મદદરૂપ થવું, એ આખું એમનું જીવન શૈલી જુઓ, એમનું આખી જીવન યાત્રા જુઓ તો આપણને આજે એમના જોડે સાંભળવા મળશે. તો ડૉક્ટર સાહેબ, આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. તો આપણે ડૉક્ટર સાહેબ જ્યારે અહીંયા વિચાર કર્યો કે અહીંયા પ્રાકૃતિક ફાર્મ બનાવવાનો, એ તમને વિચાર આપને કેવી રીતે આવે શરૂઆતમાં? હવે શું છે, નાનપણથી મને એક જ શોખ હતો પ્રકૃતિનો. કોઈ મારી વાઈફ હતા તો બી જંગલમાં જઈએ, સમસાનમાં રાત્રે જઈએ 12 વાગે ટિફિન લઈ ત્યાં જમતા, અને એ પોતે રેસ્ટોરન્ટિસ્ટ હતી. એમાં બંને એ વિચારથી સંકળાયેલા હતા. એટલે ધારો કે કોઈ પણ પેશન્ટને જમવાનું હોય, દાખલ કર્યું કે જમવાનું હોય, વાઈફ ફ્રી જમવાનું, અને એ સેવા કરતી, એ પૈસો નહીં લેવાનો, દર્દીની સેવા સખત કરતું. એ જ્યાર સુધી જીવી ત્યાર સુધી દર્દીઓની સેવા જ કરીશ, ને એનો મારો સપોર્ટ હતો. એ શું છે, કોઈ પણ માણસના જીવનમાં એવો ટાઈમ નથી હોતો જે કરોડો વર્ષની સાથે રહે. છૂટી ગયો ટાઈમ, અમે બંને છૂટી ગયા, એનો બી આનંદ છે. બરાબર, એનો બી આનંદ છે. હવે અમારે જે 1967માં હું મારું પાસ કરી 10મું, તો મને ડૉક્ટર બનવાનો શોખ હતો. મને ડૉક્ટર બનવાના શોખ માટે મેં પ્રયત્ન કર્યો. મારા પર્સન્ટેજ આવ્યા, પણ કડી સાયન્સમાં એડમિશન લીધું. વિસનગર કોલેજમાં એડમિશન લેવા ગયો તો પ્રિન્સિપલ શું કીધું, હવે ફી માફી લેવા આવ્યા છો તમે તો ટેરેલના કપડાં પહેર્યા છે. એવું ટેરેલનું માન હતું. તો મારા ફ્રેન્ડના લગ્ન થયેલા હતા, એના કપડાં પહેરીને ગયો હતો, એટલે મને એડમિશન ના મળ્યું. કડી સાયન્સ કોલેજમાં મેં એડમિશન લીધું. મારે MBBS થવું, ડૉક્ટર થવું. તો પછી ઘરે વારંવાર ફાધરને એમ થાય કે ક્યાં નોકરી મળશે. પછી મેં ધંધો સ્વીકારી લીધો. બીજા ઘણા બિઝનેસ હતા, પણ મારા મોટા બી દવાખાનું કરતા એ વખતે ત્યાં RMPના સ્ટડી પ્લેન મળતા, MBBSની બહુ ઓછા હતા. એમાં અમને રજિસ્ટ્રેશન મળી ગઈ મને. આમાં પછી એમાં પ્રેક્ટિસ ચાલુ કર્યું પિરોજપુરા ગામમાં 1968. એના પછી મારી મિસિસનો સહારો થયો, અને સાથે રહેતા. તો લગભગ 2000 સુધી અમે સાથે રહ્યા, અને 7/2/2000 એમનું એક્સિડન્ટ થયે. એ અમારા બેને ખૂટા પડે. એ હું પ્રેક્ટિસો કરતો હતો, બધું સારું હતું. મને શું થાય, રોજ પેશન્ટ આવે. મારી વાઈફ ત્યાં એરિયામાં 15,000 ડિલિવરી કરાવી, 150 રૂપિયા. 15,000 ડિલિવરી, ફક્ત 150 રૂપિયા. એ ખાવાના પૈસા આપે, મને ખબર ના હોય. એના પછી કોઈ ઘરનાની સેવા કરવી, ત્યાં સંઘમાં લઈ જવા 100-200 માણસ સુધી તો અમારે ચાલતું હતું. મારી વાઈફ ગયા એટલે થોડી મને તકલીફ પડવા માંડી. પછી બધા પેશન્ટ આવે કે પુષ્પાબેન આવા હતા, પુષ્પાબેન આવા હતા, એટલે થોડું અંદર ફિલિંગ થાય કે દર્દી આગળ તો બોલાય નહીં. એટલે રાત્રે મને થોડું વધારે ટેન્શન રહે. પછી મેં વિચાર્યું કે મારે ઘરે બેસી રહેવામાં તો તકલીફ પડશે. એટલે મેં સવારના ગાડી લઈને ચાલુ કરી દીધું. કોઈ સારી જમીન જોવી, જમીન લેવી જ કરવી, એમાં બી ચાલુ કરી. સારી પ્રકૃતિ સાથે આમાં મને સફળતા મળી. હું દિવસે ઊંઘતો તો હતો ને પહેલાંથી. મારે કાયમ નાનો હતો ત્યારથી, હું સમજતો ત્યારથી 3 થી 4 કલાક ઊંઘું છું, સમજતો ત્યારથી. પછી મેં મારું પરિવર્તન જીવનમાં કર્યું, અને મને સ્ટીવિયાનો શોખ હતો. સ્ટીવિયા માટે એટલો ફર્યો કે સ્ટીવિયા હું થોડો સક્સેસ થયો. આણંદ યુનિવર્સિટીમાં ગયો. તે લોકોને કહ્યું કે સ્ટીવિયા કે સાહેબ કાગળ ઉપર છે, અમારી પાસે સ્ટીવિયા નથી. એ સૂત્રો સ્ટીવિયા સુધી સ્ટીવિયાનું પ્રોડક્શન. એટલે આ જે આપનો જે સેવાભાવ હતો, આપના ધર્મપત્ની યાદ હતા એ વખત, તો એ શરૂઆતથી આપનામાં ભાવના આવવાનું કારણ શું? કારણ કે જનરલી તો આપણે પ્રોફેશનલી જ જોતા હોઈએ છીએ કે ભાઈ પૈસા માટે જ બધી કામ થતું હોય છે, પણ તમારા બંને દાંપત્ય જીવનમાં આ સેવાભાવની દ્રષ્ટિ આવી ક્યાંથી? આ દ્રષ્ટિકોણ ક્યાંથી? મારા ફાધર મધર છે ને, એ બી આવું જ સેવાનું કામ કરતા, મારા ફાધરની. અને એમાં થોડું મને હું ઇન્વોલ્વ થયો. વારસા તરીકે હું તમારી એમ થતો. ફાધર આયુર્વેદિક દવાઓ બનાવતા. એના પછી મને એમ થયું ને
કે પ્રકૃતિ જ સારી વસ્તુ છે. અને અમે બે પતિ પત્ની જોઈતી કંપની હતી. આજે 2 વાગે થૂળના પાટીએ ઉપર પાડ ઉપર ચડીએ. નવી લાગે તુના સમસાના 2 વાગે હોય. હા. પણ એક્ટિવ હતી મારી મિસિસ, બહુ એક્ટિવ. પછી સમસાનમાં કાળીચર દેશમાં જઈએ. કાળીચર તો મીઠાઈ ખાવાની, એ બેસવાનું, અને બધું લોકો કે અહીંયા ભૂવા આવે છે આમ ત્યાં. અમે મીઠાઈ ખાઈને જલેબી ખાઈએ. અને છોકરાઓ બી જાય છે સમસાનમાં જઈને જલેબી ખાય આખી રાત ત્યારે. એટલે પ્રકૃતિ એટલે એક કહેવાય કે અંધશ્રદ્ધા નિર્મૂલનું કામ પણ તમે સાથે સાથે કર્યું, હું એનો પ્રમુખ હતો. એના એ કામ પણ તમે કરી શક્યા. એના પછી છે ને આ મને પ્રકૃતિમાં શોખ હતો, અને આ મને જે ફાર્મ મળ્યું ને એની માટી પાણી સરસ મને એમ લાગ્યું. તમે જ્યારે આ જમીન લીધી એટલે મારા ખ્યાલ મુજબ અહીંયા બંજર હતું, બંજર હતું, એકદમ બંજર. અને અત્યારે કેટલા છોડ તમે ઉછેર્યા? 35 જેવા ઝાડ અહીંયા મારા ફાર્મ પર. આમાં લગભગ ઔષધીય વનસ્પતિ માટે દરેક જાતના 138 જાતની વનસ્પતિ છે. ઓહો. અને એક છોડ ભલે 50,000 નું હોય કે 10,000 હું લાવી દઉં. પુનાથી પ્લેનમાં લાવે છે. ઓહો. જ્યાં જો કોઈ હિંગનું ઝાડ ક્યાં નહીં હોય, સિંગુનું નહીં હોય, લસણ વેલ નહીં હોય, દરેક વસ્તુ નોની કેન્સર માટે એવી જે કંઈક હોય. અને રોજ વર્ષે 2 લાખના 1.5 લાખના ઝાડ લાવવાના, વાવવાના. અને દર વર્ષે વૃક્ષારોપણનું ખૂબ સારું કાર્ય આપ કરી રહ્યા છો. દરેક મારા મહેમાન આવે, ઝાડ વાવે, પાણી પાવા ના આવે, ઝાડ વાવીને જાય. સામેનું જાડ છે મારો મિત્ર છે, બોમ્બે અમદાવાદનો મોટો બિલ્ડર છે, અને સોલામર વાળો વાવીને ગયો છે, પાણી પાવા નથી આવે. એનું નામ છે. એટલે આપણે 78 વર્ષની ઉંમર છે અત્યારે, તો આપણા સ્વાસ્થ્યનું રહસ્ય તો કદાચ પ્રકૃતિ. મને જુઓ, મને ખાલી હવે પ્લેન ચલાવવાનું બાકી છે. ઓકે. મને બધું શોખ છે. પછી મારું રહસ્ય શું છે? સવારે 4:30 5 વાગે ઉઠવાનું, એક્સરસાઇઝ મારી બોલી સાથે હોય. પછી બોલી એટલે આ તમે જે સવારના તુલસી, લીલી ચા, હળદર, નબોળ, સિંદૂર નહીં, પછી આપણે ગ્રીન ટી બધા નાખીને ઉકાળો બનાવો દૂધ વગરનું, એ મારે પીવાનું. અચ્છા. પછી અહીંયા ફરવું એટલે જેટલી ડોડી હોય છે વનસ્પતિ, અત્યારે શાકભાજી નહીં, વરસાદ ખરાબ છે એટલે બધું ખાવાનું કાચું એટલે મારે ખાવાનું પેટ ભરી જાય. બપોરે સેલાડ ખાવાનું, જરૂર પડે તો અનાજ ખાવું. અચ્છા. સાંજે ખીચડી ખાવાની, એ મારો નિયમ. એટલે મને હેલ્થ સવાનું બે વસ્તુઓ ખાસ કરીને છે, એક તો પ્રકૃતિ સાથેનું આપનું જીવન, અને બીજું સેવા ભાવના. સવા આ બંને વસ્તુઓ તમને તમારા સ્વાસ્થ્ય જીવન માટેનું 78 વર્ષે પણ આજે પણ એટલી સ્ફૂર્તિ સાથે આપ કામ કરી શકો. 70 વર્ષો માણસ એટલું કામ કરી શકે છે. જી. 200 મારા હેન્ડીક્રાફ્ટ છું, 16 પેટો પગમાં છે મારા. 200 કિલોમીટર ગાડી ચલાવું. આંખોનું વિઝન તો ખબર નહીં, લોકો ચશ્મા કોને કહે છે ખબર નહીં. ચશ્મા કોને કહેવાય? અચ્છા. મને ચશ્મા શું એ જ ખબર નહીં પડતું. આજે તમે વાંચી શકો ક્લિયર? બિલકુલ ગમે તે આપો તમે, ઝીણો અક્ષર આપો. અચ્છા. હા, મોટો અક્ષર આપો. હું રાત્રે 12 વાગ્યા સુધી 2 વાગે ગાડી ચલાવું છું. અચ્છા. અને વિઝનમાં કોઈ તકલીફ નહીં. અચ્છા. ડાયજેશનમાં તકલીફ નહીં. એટલે સાથે સાથે તમે પુષ્પમ ફાર્મ જે ઓર્ગેનિક બનાવ્યું છે, એટલે અનેક લોકો અહીં મુલાકાતે પણ આવે છે. ઓછામાં ઓછા આપણી જે જગ્યા પર બેઠા ને એ ઓછામાં ઓછા 3,000 કેમ્પ અહીંયા આવ્યા છે કે જે 150-200 માણસ આવે, જમે, નહાય અને મજા કરે અહીંયા. પછી અહીંયા ધ્યાન શિબિરો થાય. મારું સવારે 6:10 ધ્યાન થાય. ડાઇનિંગ ધ્યાન માટે પણ આપે અહીંયા બધા રૂમ બનાવેલા. અહીંયા છે એક રૂમ પેલો છે, ત્યાં છે. હું હવે મારા પેલી પગના કારણે પેલા મારા ચેમ્બરમાં મારે મકાનમાં ઉપર કરું છું. 300 ફૂટનું છે. આપણે જોઈશું. હવે તમે આગળનું સ્વપ્ન કોઈ ખરું? આગળનું સ્વપ્ન એક જ છે કે પોતે જ બનાવું છું. એટલે આ મારી પાસે ઇન્કમ સોર્સ નથી. ઓકે. છતો પણ હું મારી વાઈફના પાછળ પેલા હોસ્પિટલ છે ને, વર્ષે 10 લાખ રૂપિયા વાપરે. પછી 2,000 માણસ એવા છે કે જે મારા હાથ નીચે તૈયાર થયેલા છોકરાઓ. પછી 10 ડૉક્ટરો મેં બનાવ્યા, અને લગભગ પોલીસમાં એમાં એવા 100-200 માણસ મેં મોકલે છોકરાઓને, અને એ નોકરીઓ કરે છે. એ મારી સાથે 3,000 માણસ આરતી તૈયાર થયા. પણ મને શોખ છે. હું મંદિરમાં પૈસા નથી આપતો, કસમ નથી આપતો, શિક્ષણમાં આપું છું. જી. એટલે ટૂંકો એમ કહી શકાય કે જીવન આપે સાર્થક કર્યું છે. જીવન માત્ર ધન કમાવું કે પોતાની મોજ મજા માટે જીવવું એવું નથી. તમે પ્રકૃતિ માટે પણ જીવ્યા છો, અન્ય જરૂરિયાતમંદ લોકો માટે પણ જીવ્યા છો, અને સમાજ જીવનને ખૂબ ઉપયોગી બન્યા છો. એટલે આપનું સમગ્ર જીવનની જે આપણે વાત કરી, આપણે કહી શકાય કે જીવન આપણે ખરેખર કયા અર્થમાં લેવું જોઈએ, કયા અર્થમાં જીવવું જોઈએ, એ આપની જોડેથી સારી રીતે અમે સમજી શક્યા છીએ. આપનો જો મેસેજ કંઈ આપવો હોય સમાજને, તો આપ શું કહેવા માગશો? એમ સમાજમાં એક જ મેસેજ કહું છું કે મંદિરોમાં જે પૈસા તમે આપો છો એની બદલીમાં શિક્ષણમાં આપો,
પડી ગયા અનુભવ કરો તમે. અને જે નાનામાં નાનો માણસ છે કે ભણાવી શકતો નથી એના માટે પ્રયત્ન કરો. છોકરી હોય છોકરો હોય અને તમે એને એની એક માણસ એવો તૈયાર કરો કે જે એવા 10 તૈયાર કરશે. ઓકે. ઓતરોલી ગામ છે ત્યાં અમારું ફાર્મ હતું 80 વીઘાનું ઓતરોલીનું. પણ અમે સવારના શું કરતા, જે બધાના છોકરા બોલાવાના, જેના મા બાપ વ્યસની હતા એમને બોલાવતા, છોકરાઓને ધ્યાન કરાવીએ અને એ છોકરાના મા બાપને જઈને પગે લાગે. એવા છોકરા મેં 30-40 તૈયાર કર્યા કે જે હાલ પોલીસમાં છે, મિલિટરીમાં છે. મેં આવા માણસો ખૂબ તૈયાર કર્યા. મને એક શોખ છે. જી. એ મોમેડિયનના છોકરાઓ સંસ્કૃતમાં 55 ઉંમર ગયા હતા, એનો ઘરે જઈને પગે લાગીને મેં કીધું ભણવાનું ચાલુ કર. જી. મેં એવા ડૉક્ટરો, એન્જિનિયર, સારા નામ નહીં આપું, પણ એ લોકોને રૂપિયો મેં ખર્ચવા દીધો નથી, એવા મેં બનાવ્યા છે. અને મારા એક અવાજે બધા આવી જાય. એટલે જીવન પ્રત્યેનો આપનું સકારાત્મક દ્રષ્ટિકોણ કેટલું બધું કામ કરી શકે એ ઉત્તમ ઉદાહરણ છે આપનું. અને આપે જે અમારી આજે અમારું એ જે સ્વાગત કર્યું અને અમને જે આપે સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સ્વાગત કરતા બી તમે જે મારા ત્યાં આવ્યા ને એ મારા અહોભાગ્ય છે. જી. હું મારા જીવનને સાર્થક માનું છું. તમે આવ્યા અહીંયા બસ ચોક્કસ પછી પ્રેરણા અહીંયા ભાવના હતી. યુવાનોએ ખાસ આવવું જોઈએ, આપને મળવું જોઈએ, પ્રેરણા લઈ શકાય એવું આપનું સમગ્ર જીવન છે. અને અમને પણ એમાં ઉત્સાહનો વધારો થયો છે, એનર્જીમાં વધારો થયો છે અને ઘણું બધું શીખવા મળ્યું છે આપની જોડે. પછી બીજી સ્કૂલો બોલાવું છું, સ્કૂલોને ખવડાવવાનું. છોકરાઓ અહીંયા આવે બેસે, દરેકને માઇક આપવાનું. તું શું બનીશ? પોલીસ. શું બનીશ? ડૉક્ટર. એ લોકોના વિડીયો મેં પકડી રાખેલા છે. 1-2 વર્ષે પછી એમાં બતાવું છું ભાઈ તું આ કેદમ ફેરફાર થયો. એવા છોકરાઓ, એ છોકરાનો આઈક્યુ સરસ છે. ત્યાં આપણે વાઘાસર પિરોજપુરા, તો એ રાવણનો છોકરો છે. મેં એને દત્તક લીધો છે અને એ છોકરાનું ભણાવીશ. અને એને મને લાગતું નથી કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું હોય આપે સેવાનું, ખાસ કરીને પતંગ હરીફાઈ છોકરાઓને કરાવો. પછી દર વર્ષે 400-200 ધાબળા આપવાના. જે જરૂરિયાતવાળા લઈ જાય છે. જરૂરિયાતવાળા દરેક પ્રસંગમાં, દરેક વખતે હું મારા માણસો મેન્ટેન કરું છું. હું સલામ એમને કરું છું, પૈસાવાળા સલામ નથી કરતો. જી સસી. એ જ મારું જીવન છે અને મને મજા આવે છે. આભાર આપનો ખૂબ ખૂબ ડૉક્ટર સાહેબ.